છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે। ભિલોડામાં શુભમ એક કોમ્પ્લેક્સમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કાર્યક્રમ યોજાયો। પીસી બરંડાએ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકતા કાર્યકરોમાં ખુશીનો માહોલ। સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીઓ પહેલા જ ભાજપે સરસાઈ મેળવી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। ભિલોડામાં શુભમ એક કોમ્પ્લેક્સમાં ગુજરાત રાજ્ય સરકારના લોકપ્રિય મંત્રી અને ધારાસભ્ય પીસી બરંડાના વરદ હસ્તે ભાજપના ભિલોડામાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ભવ્ય શુભારંભ કર્યો હતો। કેસરીયો માહોલ છવાયો હતો અને જનમેદની ઉમટી પડી હતી। વિજય નિશ્ચિત છે, કમળ ખીલશે જ, પીસી બરંડાએ કહ્યું। ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા મંત્રીએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે જનતા ભાજપના વિકાસ કાર્યોથી સંતુષ્ટ છે। ડબલ એન્જિન સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે। ભાજપ પાસે વિકાસનો મજબૂત એજન્ડા છે। ભાજપ રેકોર્ડ બ્રેક બહુમતીથી વિજય મેળવશે। ભાજપના ઉમેદવાર કોમલબેન ઠાકોરને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે। 4 ભિલોડા જિલ્લા પંચાયત બેઠકના ભાજપ ઉમેદવાર કોમલબેન ભરતભાઈ ઠાકોરે ઉદ્ઘાટન પ્રસંગે મતદારોના આશીર્વાદ મેળવતા જણાવ્યું હતું કે તેઓ જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા તત્પર રહેશે। મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ થતાની સાથે જ ભાજપના કાર્યક્રમોમાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે અને ગામે ગામ કમલના પ્રચારની ગતિ તેજ કરી દેવામાં આવી છે। ભાજપ સંગઠનની અદ્ભુત તાકાત જોવા મળી હતી। આ કાર્યક્રમ માત્ર કાર્યાલયનું ઉદ્ઘાટન નહીં પરંતુ ભાજપનું મજબૂત શક્તિ પ્રદર્શન સાબિત થયું હતું। જિલ્લા તાલુકા કક્ષાના ભાજપ સંગઠનના હોદ્દેદારો વિવિધ મોરચાના પ્રમુખોની હાજરીએ ભાજપની શિસ્તબદ્ધ સંગઠન શક્તિનો પરિચય આપ્યો હતો। ભાજપના અનેક કાર્યકરોએ આગામી તારીખ 26મી એપ્રિલના રોજ મતદાનના દિવસે બૂથ સ્તરે ભાજપને લીડ અપાવવાનો સંકલ્પ લીધો હતો। વિકાસની ગતિ ન્યારી છે। ભાજપની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને કાર્યક્રમમાં ટેકો મળ્યો હતો। ભિલોડા શહેરના મધ્ય ભાગમાં ભાજપનું કાર્યાલય શરૂ થતાં મતદારો માટે સંપર્ક સાધવો સરળ બનશે। મંત્રી પીસી બરંડાના માર્ગદર્શન હેઠળ ભાજપના કાર્યકરો ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ કરશે। મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શુભારંભ દરમિયાન ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મનોજભાઈ પટેલ, જિલ્લા તાલુકા કક્ષાના ભાજપના હોદ્દેદારો, કાર્યકરો સહિત સર્વે સમાજના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર જીત ત્રિવેદી, ભિલોડા, અરવલ્લી।